મોટા ભાગના વ્યક્તિઓએ પોતાની પત્ની અથવા પતિને આ એક વાક્ય 100% કીધું છે કે આના કરતાં હું કોઈ બીજા વ્યક્તિ સાથે પરણ્યો હોત અથવા તો પરણી હોત ને તો હું બેહદ ખુશ હોત. સાહેબ, તમે માત્ર કલ્પનામાં રાચો છો ને એટલે જ તમે દુઃખી થાવ છો. જે વ્યક્તિ તમારી સાથે છે હાલ, એમની તમે ખૂબી નથી જોતા, બસ માત્ર એની અંદર ખામી ગોતવામાં રહ્યો છો. એમને પ્રેમ નથી જતાવતા કે એમને પ્રેમ નથી કરતા, ને એમનો જે પ્રેમ છે ને એમને તમે સ્વીકારતા પણ નથી અને એમાં ખુશ પણ નથી થતા ને, એટલા માટે થઈને તમે દુઃખી છો. એક વ્યક્તિને થોડો પ્રેમ જતાવો, થોડો પ્રેમ આપો, તમને એમનો ડબલ થઈને ચોક્કસ મળશે. અને કલ્પનામાં જીવવાનું બંધ કરી દો. તમે જેમની સાથે છો ને એમની સાથે ખુશ રહો. કોમલની વાતો, કોમલ સાથે.